Uh, Welcome students. Welcome to the E-class of Standard 12th English Grammar. મિત્રો, આપણે અત્યાર સુધી ગ્રામરના બે ટોપિક ની ચર્ચા કરી. પહેલો ટોપિક હતો ચેન્જ ધ ટેક્સ્ટ અને બીજો ટોપિક હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે આપણે ઇંગ્લિશ ગ્રામરના એટલે કે 12થના ઇંગ્લિશ ગ્રામરના સૌથી અગત્યનો ટોપિક ફંક્શનલ લેંગ્વેજ ફંક્શન તેના તરફ આપણે આગળ વધીએ. તેમાં આપણી પાસે વી હેવ નંબર ઓફ ટોપિક્સ એન્ડ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ every topic, each and every topic on each and every day. આપણે એક ટોપિકની ચર્ચા એક દિવસ માટે એક લેક્ચરમાં કરી શકીશું. આપણી પાસે ઘણા બધા ટોપિક છે, તો મિત્રો we should keep in touch every day so that we can discuss every topic very clearly and very understanding. તો આજે આપણે તેની શરૂઆત કરીએ. ઇંગ્લિશ ગ્રામર લેંગ્વેજ ફંક્શન ટોપિકનું નામ છે લેંગ્વેજ ફંક્શન. મિત્રો, આ જે ટોપિક છે તે ત્રણ રીતે પૂછાય છે. ફોર એક્ઝામ્પલ, બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે ક્વેશ્ચન નંબર 1 to 4 પહેલા ચાર જે પ્રશ્નો હશે તે આઈડેન્ટિફાય ધ ફંક્શન તરીકે પૂછાશે. એટલે કે ફંક્શન તમને આપ્યું હશે. આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ કે ફંક્શનને કેવી રીતે આઈડેન્ટિફાય કરી શકાય. તો એ 4 માર્ક્સનો ટોપિક છે, તે આપણને અહીંયા પૂછાશે. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 11 to 14 એ પણ 4 માર્ક્સનો ટોપિક છે. એ ટોપિકમાં સિલેક્ટ ધ ફંક્શન, ફંક્શનને સિલેક્ટ કરવાનું પૂછાશે. પણ જો આપણે ફંક્શનને સમજ્યા હોઈશું, આપણને ફંક્શનના ફોર્મેટની ખબર હશે, ફંક્શનના કન્જક્શનની ખબર હશે, તો ધેન આફ્ટર વી કેન આઈડેન્ટિફાય ધ ફંક્શન એઝ વેલ એઝ વી કેન સિલેક્ટ ધ ફંક્શન. મિત્રો, આ બંને ટોપિક એમસીક્યુ ટાઈપમાં પૂછાશે. કેવી રીતે પૂછાશે તે વર્કબુકમાંથી આપણે ચર્ચા કરીશું. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 52 to 56 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સૌથી અગત્યનો ટોપિક. 5 માર્ક્સનો આ ટોપિક છે. આ ટોપિક પણ લેંગ્વેજ ફંક્શનમાં પૂછાય છે. તો મિત્રો, આજે આપણે 13 માર્ક્સ 4, 4 and 5 is equal to 13 માર્ક્સ એટલે આપણા અંગ્રેજી ઇંગ્લિશના પેપરના 100 માર્ક્સની પેપર સ્ટાઇલમાં 13 માર્ક્સનો ગ્રામરનો ટોપિક જે આપણા માટે સૌથી અગત્યનો છે. એન્ડ વી હેવ સો મેની લેંગ્વેજ ફંક્શન્સ ટોપિક. તો એ કેવી રીતે પૂછાશે અને કયા કયા ફંક્શન છે તેની આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. લેટ્સ બિગિન ધ ટોપિક નંબર 1. મિત્રો, આજે આપણે પહેલા ટોપિકની શરૂઆત કરીશું. ટોપિકનું નામ છે ધ ફર્સ્ટ ટોપિક ઇઝ એક્સપ્રેસિંગ કન્ડિશન, શરત વ્યક્ત કરવી. એક્સપ્રેસિંગ કન્ડિશન એટલે શરત દર્શાવવી અથવા શરત વ્યક્ત કરવી. કોઈ કાર્ય કરવા માટે કેટલીક વખત શરત કન્ડિશન મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બોર્ડની પરીક્ષામાં માનો કે સારું રિઝલ્ટ આવે તો આપણને કોઈ સારી જગ્યાએ એડમિશન મળે. ફોર એક્ઝામ્પલ, if we want to get admission in MBBS or in engineering branch, then the condition is આપણને એવી શરત મૂકવામાં આવે કે if you get 90% up to 90% you can get admission in that branch. તો એ શરત છે. માનો કે આપણને કોઈ એવું કહે કે જો વરસાદ સારો પડશે તો પાક થશે,
તો પાક સારો થવાની શરત કઈ હોય મિત્રો? તો પાક સારો થવાની શરત હોય વરસાદ સારું થવું. સપોઝ સ્કૂલમાં આપણે સમયસર પહોંચવું હોય તો આપણને એવી શરત અથવા આપણને એવું કહેવામાં આવે કે જો તમે વહેલા ઉઠશો, સમયસર ઉઠશો તો સમયસર શાળાએ પહોંચી શકશો. તો મિત્રો શાળાએ સમયસર પહોંચવાની શરત કઈ હોય? તો વહેલા ઉઠવું અથવા સમયસર તૈયાર થવું. તો શરત દર્શાવવા માટે એક્સપ્રેસિંગ કન્ડિશન, શરત દર્શાવવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. ફંક્શનમાં આપણે મિત્રો શું યાદ રાખવું? તો ફંક્શનમાં આપણે ફોર્મેટ ખાસ યાદ રાખવું અને કયા કયા ફંક્શનનો કયા કયા કન્જક્શનનો ઉપયોગ થાય છે તે ખાસ આપણે ધ્યાન રાખવું. તો આપણે એ ફંક્શનને પ્રોપરલી સમજી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ. તો એનો યુઝ છે કે એક્સપ્રેસિંગ કન્ડિશનનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો ઉપયોગમાં લખ્યું છે મુખ્ય વાક્યની શરત દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો મિત્રો કોઈ વાક્ય આપ્યું હોય, મુખ્ય વાક્ય આપ્યું હોય, એની શરત દર્શાવવી હોય, કન્ડિશન દર્શાવવી હોય તો આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ. હવે એનું ફોર્મેટ છે. કન્ડિશન બે કાળમાં પૂછાઈ શકે, એક પ્રેઝન્ટ અને બીજું પાસ્ટ. તો સપોઝ પ્રેઝન્ટમાં કન્ડિશનનો યુઝ કરવો હોય તો ઇફ અને અનલેસ નો ઉપયોગ થાય. વર્તમાનમાં શરત દર્શાવે. માનો કે જો તમે ધ્યાન રાખશો તો તમે શીખી શકશો. તો શીખી શકવાની શરત શું છે? તો મિત્રો શીખી શકવાની શરત છે કે વર્તમાનમાં ધ્યાન રાખવું. તો જો તો એવી વાત છે કે જો આમ થશે તો આમ કરી શકીશું. તો જો તો માટે બે સંયોજક વપરાય. કયા બે સંયોજક વપરાય? ઇફ અને અનલેસ. ઇફ નો અર્થ થાય જો અને તો, અનલેસ નો અર્થ થાય જો નહીં તો. હવે આપણે ખાસ ધ્યાન રાખીશું કે અનલેસ પોતે જ નકાર છે એટલે એમાં નોટ લખવામાં આવતું નથી, તેમ છતાંય તેનો મીનિંગ થાય છે જો નહીં તો. તો પ્રેઝન્ટમાં ઇફ અને અનલેસ નો ઉપયોગ કરી શકાય. ઇફ અને અનલેસ ની સાથે કયો કાળ વપરાશે? તો ઇફ અને અનલેસ ની સાથે પ્રેઝન્ટમાં પહેલા વાક્યમાં શરત દર્શક વાક્યમાં સાદો વર્તમાન કાળ વપરાશે અને બીજા વાક્યમાં સાદો ભવિષ્ય કાળ વપરાશે. મિત્રો કાળ પણ ખાસ ધ્યાન રાખવા પડશે તો આપણે પ્રોપર લેંગ્વેજ ફંક્શનને યુઝ કરી શકીશું. ઇફ અને અનલેસ ની સાથે સાદો વર્તમાન કાળ વપરાશે અને બીજામાં સાદો ભવિષ્ય કાળ વપરાશે. અહીંયા આપણે ઉદાહરણ લખ્યું છે કે if you work hard you will pass. એટલે કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો. તો પાસ થવા માટેની શરત શું છે? તો મહેનત કરવી. તો આ જે વાક્ય છે if you work hard તે કન્ડિશન દર્શાવતું વાક્ય છે. તેને આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન કહીએ છીએ. તો મિત્રો if નો યુઝ કર્યો, પછી આ વર્ક છે તે સાદો વર્તમાન કાળ દર્શાવે છે અને will pass છે તે સાદો ભવિષ્યકાળ દર્શાવે છે. વોટ ઇટ, બરોબર ને? હવે આગળ વધીએ. અનલેસ નો યુઝ કરીએ. અનલેસ પોતે નકાર છે એટલે if ની જગ્યાએ જો અનલેસ નો યુઝ કરીએ તો આ વાક્યનો અર્થ જ નકાર થઈ જશે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું છે unless you work hard you will not pass. You will not pass કેમ લખ્યું મિત્રો? કારણ કે આગળ મીનિંગ નેગેટિવ થાય છે કે જો તમે મહેનત નહીં કરો તો તમે પાસ થશો નહીં. તો unless પોતે જ નકાર છે માટે unless વાળા વાક્યનો અર્થ નકાર થાય છે. આપણે વાક્ય એવું લખીએ ને કે unless you work hard તેનો અર્થ એવો થાય કે જો તમે મહેનત નહીં કરો તો પ્રેઝન્ટમાં પરીક્ષામાં એવું પૂછાય કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ તો આપણે ઇફ અને અનલેસ નો યુઝ કરી શકીએ અને પ્રેઝન્ટમાં કન્ડિશન દર્શાવવા માટે ઇફ અને અનલેસ ની સાથે સાદો વર્તમાન કાળ વપરાશે અને બીજા વાક્યની અંદર સાદો ભવિષ્યકાળ વપરાશે.
હવે સપોઝ એવું પૂછાય કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, માનો કે એવું પૂછાય કે ભૂતકાળમાં શરત વ્યક્ત કરવી, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, આ સૌથી વધારે પૂછાય છે 12th 11th અને 12th માં પાસ્ટ કન્ડિશન વધારે પૂછાય, તો આમાં આપણે વધારે ધ્યાન રાખીએ. તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ માં પણ ઇફ અને અનલેસ નો જ ઉપયોગ થાય છે. ઇફ નો અર્થ આગળ શીખ્યા તે પ્રમાણે જો અને તો, અનલેસ નો અર્થ થશે જો નહીં તો. હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ માં ઇફ અને અનલેસ ની સાથે પૂર્ણ ભૂતકાળ વપરાશે. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં શું આવે? તો મિત્રો પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ થાય. તેમજ બીજા વાક્યમાં પરફેક્ટ મોડેલ ઓક્સિલરી નો ઉપયોગ થાય, જેને આપણે પૂર્ણ સહાયકારક ક્રિયાપદો કહે. તેની વાક્ય રચના કેવી હોય? તો તેમાં would, આ would ઉદાહરણ તરીકે લખ્યું છે, પણ would સિવાય should, could, might બરોબર એવા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ વાક્ય પ્રમાણે કરે. તો મોડેલ ઓક્સિલરી એટલે would, have અને ભૂતકૃદંતનો ઉપયોગ થાય. તો જ્યારે પણ આપણને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એવા ફંક્શનનો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે તેનું ફોર્મેટ ખાસ મિત્ર ધ્યાન રાખવાનું કે ફોર્મેટમાં ઇફ અને અનલેસ નો ઉપયોગ થાય. ઇફ અથવા અનલેસ, ઇફ અને અનલેસ ની સાથે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ થાય. તેમજ બીજા વાક્યમાં પરફેક્ટ મોડેલ ઓક્સિલરી નો ઉપયોગ થાય. તો પરફેક્ટ મોડેલ ઓક્સિલરીમાં મોડેલ ઓક્સિલરીનું ભૂતકાળનું રૂપ, ભૂતકાળના રૂપમાં would, could, should, might નો યુઝ કરી શકાય વત્તા have વત્તા ભૂતકૃદંતનો ઉપયોગ. તેમજ બીજું ફંક્શન પણ વપરાય છે, તે છે હેડ, સબ્જેક્ટ, પાસ્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ્સ, અન્ય શબ્દો. તો હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ એ પૂર્ણ ભૂતકાળ દર્શાવે, પણ કેટલીક વખત વાક્યની શરૂઆત હેડ, સબ્જેક્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ થી થાય છે. તેમાં બીજા વાક્યમાં ઉપર પ્રમાણે જ ફંક્શન વપરાય. ઉપર પ્રમાણેનું ફંક્શન કેવું છે મિત્રો? તો would, have અને ભૂતકૃદંતનો ઉપયોગ. તો જ્યારે પણ આપણને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એવું પૂછવામાં આવે ત્યારે આપણે આ ત્રણ ફંક્શનનો, ત્રણ શબ્દોને ખાસ ધ્યાનમાં રાખીશું. એક ઇફ, બીજું અનલેસ, ત્રીજું હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ. ઇફ અને અનલેસ ની સાથે પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ અને ભૂતકૃદંતનો ઉપયોગ થાય, અને બીજા વાક્યમાં પરફેક્ટ મોડેલ ઓક્સિલરી એટલે કે મોડેલ ઓક્સિલરીનું ભૂતકાળનું રૂપ, have અને ભૂતકૃદંત. ફોર એક્ઝામ્પલ, પહેલું ઉદાહરણ લખ્યું છે, if she had invited me I would have come. જો તેને મને આમંત્રણ આપ્યું હોત, ભૂતકાળની વાત છે, કે જો આમ કર્યું હોત તો આમ થઈ શક્યું હોત. તો જો તેને મને આમંત્રણ આપ્યું હોત તો હું આવી શક્યો હોત. તો ભૂતકાળમાં એને આમંત્રણ આપ્યું હોત તો હું આવી શક્યો હોત. તો આવવાની શરત કઈ છે? આમંત્રણ આપવું. કોઈને હાથે આમંત્રણ વગર જવાય નહીં. તો if ની સાથે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. તો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, હેડ ઇન્વાઇટેડ. બીજામાં આપણે લખ્યું છે would, have અને come. તો જ્યારે પણ આપણને આઈડેન્ટિફાય ધ ફંક્શન એવો પ્રશ્ન પૂછાય મિત્રો, તો આપણે આ વાક્ય રચના યાદ રાખવી પડે. if ની સાથે હેડ અને ભૂતકૃદંત, બીજામાં would, have અને ભૂતકૃદંત. બીજું છે unless she had invited me. unless પોતે નકાર છે, એટલે unless નો મતલબ થાય જો નહીં તો. અર્થ એવો થાય કે જો તેણે મને આમંત્રણ ન આપ્યું હોય તો unless she had invited me I would not have come. તો બીજામાં નેગેટિવ યુઝ થાય તો હું ગયો હોત નહીં અથવા આવ્યો હોત. તો if અને unless ની સાથે પૂર્ણ ભૂતકાળ અને બીજામાં પરફેક્ટ મોડેલ ઓક્સિલરીનો યુઝ. ત્રીજું વાક્ય હેડ થી પણ, હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ થી પણ શરૂઆત થઈ છે. ફોર એક્ઝામ્પલ, ત્રીજું વાક્ય લખ્યું છે had you walked fast you would have reached on time. મતલબ જો તું ઝડપથી ચાલ્યો હોત
તો સમયસર પહોંચી શક્યો હોત. તો ભૂતકાળમાં સમયસર પહોંચવાની શરત કઈ હતી? ઝડપથી ચાલવું. બરોબર. તો અહીંયા પણ હેડ અને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કર્યો હોય તો બીજામાં પાસ્ટ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીનો ઉપયોગ થાય. તો મિત્રો આજે આપણે આ પહેલું ફંક્શન શીખ્યા, એક્સપ્રેસિંગ કન્ડિશન. તેના બે ભાગ છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પ્રેઝન્ટ એઝ વેલ એઝ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશન ઇન પ્રેઝન્ટ અને કન્ડિશન ઇન પાસ્ટ. પ્રેઝન્ટમાં ઇફ અનલેસની સાથે સાદો વર્તમાનકાળ, બીજામાં સાદો ભવિષ્યકાળ. કન્ડિશન ઇન ધ પાસ્ટમાં ઇફ અને અનલેસની સાથે હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ, બીજામાં વુડ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરી શકાય. તેમજ હેડ અને પાસ્ટ પાર્ટિસિપલથી શરૂઆત થઈ હોય તો બીજામાં વુડ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ. બરોબર. મિત્રો આપણે આ શીખ્યા. હવે આપણે વર્કબુકમાંથી 3 રીતે ક્વેશ્ચન જે પૂછાય છે તેની આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું.